મધ્ય મુદતમાં પાકતી ફૂલે પુષ્પાનું કામ સારું છે. 140 થી 160 દિવસમાં પાકી જાય છે. તમારે ઉનાળુ પીત કરવું હોય તો ઉનાળુ પીત કરી શકો છો. અને આની ખાસિયત એ છે કે આની એક આપણે માની લો ને કે ફૂટથી 1.25 ફૂટ સુધી ટૂંકમાં આની આપણે લૂમ આવે છે. અને ઉમાં આપણે એટલા પોચામાં એટલું જ હોય છે. આમાં ઝુમખામાં આવે છે. એ આપણે મોટો ફાયદો થાય છે. આમાં 22 થી 25 માં જેવું મને અંદાજ લાગે છે. એટલે વરસાદ નહીં છે પણ થોડુંક મારે ફાલનું થોડુંક ડેમેજ આવ્યું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હર્ષિત ગજેરા. ફૂલા સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે એક યુવા ખેડૂત છે. એના આજુબાજુમાં અલગ અલગ 3 વેરાયટી છે. એક તો આપણી ફૂલે પુષ્પા છે અને એક અન્ય કંપનીની રિસર્ચ વેરાયટી છે. સૌ પ્રથમ તો ભાઈનો પરિચય લઈએ. તમારું આખું નામ જણાવજો. મારું નામ રવિભાઈ પરબતભાઈ પીઠિયા છે, ગામ નાની આવડી. હા, અને તાલુકો જિલ્લો કયો? તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. બરોબર. હવે તમે કઈ કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે અને કેટલું છે? મારે 2 એકરમાં ફૂલે પુષ્પા છે, ત્રણની રિસર્ચ વેરાયટી વાવી છે અલગ અલગ. બરોબર. તમે કેટલા વર્ષથી આમ તો તુવેર વાવો છો? તુવેર તો છેલ્લા 5-7 વર્ષ વાવી છે. બરોબર. કઈ વેરાયટીઓ પહેલા તમે વાવતા? આ જીજેપી 1 સાવજ ને જે આવે છે એ જીજેપી 1 વાવતા. બરોબર. તો તમે આ વખતે ફૂલે પુષ્પા પસંદ કરી અને બીજી અન્ય કંપનીની જે રિસર્ચ વેરાયટીઓ છે એની સરખામણી તમે પુષ્પા કરીને ખેડૂત મિત્રોને જણાવો કે કઈ કઈ રીતે કઈ વેરાયટી સારી છે, કઈ આગળ પડતી છે. એના કરતાં મધ્ય મુદતમાં પાકતી ફૂલે પુષ્પાનું કામ સારું છે. 140 થી 160 દિવસમાં પાકી જાય છે. તમારે ઉનાળુ પીત કરવું હોય તો ઉનાળુ પીત કરી શકો છો. અને આની ખાસિયત એ છે કે આની એક આપણે માની લો ને કે ફૂટથી 1.25 ફૂટ સુધી ટૂંકમાં આની આપણે લૂમ આવે છે. અને ઉમાં આપણે એટલા પોચામાં એટલું જ હોય છે. આમાં ઝુમખામાં આવે છે. એ આપણે મોટો ફાયદો થાય છે. એ અહીં આપણે પાંદડા કાઢેલી છે લૂમ, તમે જોઈ શકો છો. આ તમારે પેલા તો મુખ્ય પાક તરીકે તુવેર હતી કે આંતરપાક તરીકે હતી? આંતરપાક. વચમાં 4 આયરું મગફળી હતી. મગફળી કઈ વાવી હતી તમે? ફૂલેની આપણે ગિરનાર 4. ગિરનાર 4 હતી ફૂલેની. અને એ કેટલી ઉતરી ગઈ તમને? એ આમાં વચમાં હતી મારે 26 મગફળી થઈ. 26 મણ ઓલરેડી 4 આયરે મગફળીની કરી હતી. 72 ક્યારે ફૂલે પુષ્પા રોપેલી છે અને એ 26 મણ ઓલરેડી થઈ ગઈ છે. આમાં તમને કેવું લાગે છે, કેટલી ઉતરશે? પેલા તમે જીજેપી 1 વાવતા એ કેટલી થઈ હતી ગયા વર્ષે? એ તો 12 થી 15 મણ થઈ હતી. 12 થી 15 મણ થઈ હતી. અને સમય એને પાકવામાં લેટ હતી. એ પ્રમાણે તમે અંદાજ આમાં કયો છે કેટલો થાય છે? આમાં 22 થી 25 માં જેવું મને અંદાજ લાગે છે. બરોબર. પણ તોય તમે કહેતા હતા એમ કે આ વખતે થોડુંક માવઠું હતું ને એ ટાઈમે વરસાદ નહીં છે પણ થોડુંક મારે ફાલનું થોડુંક ડેમેજ આવ્યું છે. ફ્લાવરિંગ ટાઈમે જ વરસાદ હતો એના કારણે ડેમેજ આવ્યું છે. તોય રિકવર થઈ ગયું છે. તમે જોયો એ રીતે ફ્લાવરિંગ ફૂલ જોવા મળે છે. આમ તો આખું બતાવો જે પાક ઉપર છે અને 72 ગાળે છે. વચ્ચે જવાની જગ્યા છે નહીં, આવું અડી ગયું છે. તો બીજા આમાં મુખ્ય પાક તમારે ચોમાસે ક્યાં હોય છે? મગફળી, સોયાબીન, કપાસ. બરોબર. તો બીજા પાકની સરખામણીમાં આમાં તમારે કેવી મહેનત ને કેવો ખર્ચો કરવો પડે? કઈ નથી. 2 વાર ટૂંકમાં દવા મારી ઈયળની. હા. એક ફંગીસાઇડ મારી હતી. બાકી બહુ રોગ જીવાત બહુ ઓછી આવે. તા તો ટૂંકમાં પાક ઉપર વળી જાય. અને એક કાયદામાં ખાસિયત હતી કે ફાલ આવે ને એકાય સિંગું બધાઈ જાય છે. આમાં પછી એને વાતાવરણના હિસાબે ફાલના હિસાબ બહુ ખરી જાય છે. આમાં સિંગું થઈ જાય છે. હા, આમાં સિંગો એક જ સાથે પાક છે. એટલે માનો કે આમાં સિંગો કાપી એટલે ટૂંકમાં વાઢીને આપણે પાટલામાં રાખ્યું હોય અથવા તો છોડવા ઉપર હોય તો એ સિંગો ફાટવાનો અને ખરવાનો પ્રશ્ન ખૂબ જ ઓછો જોવા મળે. એટલે આવતી સિઝનમાં તમારે નિંદામણનો પ્રશ્ન ઓછો રહે છે. બીજી તમે અન્ય ખાસિયત જણાવવામાં ડાળીઓ, પેટા ડાળીઓની સંખ્યા અને ઝુમખામાં સિંગો આવે છે અન્ય વેરાયટીઓમાં કઈ રીતે જોવા મળે છે? આની આમ ટૂંકી કાંઈથી ફૂટ થાય છે. અને ઉમાં આપણે છોડ માપે હોય છે 5-5 ફૂટની હાઈટ હોય છે. તો એ પ્રમાણના શાખા બહુ જાજી ફૂટે છે. એટલે જાજો ફાયદો થાય છે. બરોબર. માપસરનું કદ પણ માલ ફૂલ હોય છે આમાં, એમ કહી શકાય. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.